નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના લિંબાયતમાં યોજાયેલા હલ્દી કુમકુમના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. સુરતના લિંબાયતમાં હલ્દી કુમકુમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હલ્દી કુમકુમના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. સી.આર. પાટીલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ મહિલાઓ માટે ખૂબ કામ કર્યા છે. વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને 33% અનામત પ્રધાનમંત્રી મોદીએ આપ્યું છે. સી.આર. પાટીલે વધુ કહ્યું હતું કે જે દીકરીને અભ્યાસ માટે જરૂર હોય તેના માટે તૈયાર છે. દીકરીઓને શિક્ષણ માટે તમામ મદદ કરવામાં આવશે. મોદી સાહેબ ત્યાર પછી પ્રધાનમંત્રી થયા. પ્રધાનમંત્રી થયા પછી પણ આખા દેશની તમામ બહેનોને ખૂબ પ્રેમ કરે છે. એટલા માટે કરે છે કે એમને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છે. આ મોદી શ્રીના સુરક્ષિતતાના કારણે આજે આખા દેશની બહેનોને એક પ્રકારની સુરક્ષિતતા અનુભવતી થઈ ગઈ છે. આ જે બહેનો છે આ બહેનોને વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન આપ્યું છે. હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર 33% બહેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે. આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટીએ આ 33% અધિકાર આપવાનો ઠરાવ કરવા દેતા નહોતા. 50% જેટલી બહેનો મતદાતા હોવા છતાં એમના માટે કંઈ કરતા નહોતા. દર વખતે ઠરાવ અટકાવતા હતા, કોઈ કાગળો ફાડી નાખતા હતા. આ વખતે મોદી સાહેબે જે નવું લોકસભાનું બિલ્ડિંગ બનાવ્યું એની અંદર પહેલો ઠરાવ કર્યો એ મોદી સાહેબે આ બહેનો માટે કર્યો. બહેનોને અધિકાર આપવા માટેનો કર્યો અને એના કારણે બહેનો આજે સુરક્ષિત તો હતી, એની સાથે સાથે એને અધિકાર પણ મળ્યો. તમને કદાચ ખબર નહીં હોય પણ મોદી સાહેબે દરેક ક્ષેત્રની અંદર બહેનોને મહત્વ આપ્યું. આ 26મી જાન્યુઆરી તે દિવસે જે 11 જેટલી પરેડમાં અલગ અલગ જે પ્લાટૂન હતી એમાંથી 10 પ્લાટૂન 11 માંથી 10 પ્લાટૂન એ મહિલાઓની હતી, એ બહેનોની હતી. આખા દુનિયામાં સ્વતંત્રની આવી પરેડની અંદર 11 માંથી 10 પ્લાટૂનમાં બહેનો હોય, દીકરીઓ હોય. આ પહેલો બનાવ એ મોદી સાહેબે આપણા દેશમાં કર્યો છે. એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.